गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 12 आर्ट्स विषय समाजशास्त्र प्रकरण नंबर 5 परिवर्तनની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા। આપણે લાસ્ટ લેક્ચરની અંદર પશ્ચિમીકરણ વિષયનો અભ્યાસ કર્યો છે। ત્રણ બાબતોનો મુખ્ય અભ્યાસ કરવાનો છે। લાસ્ટ લેક્ચરની અંદર પશ્ચિમીકરણ જોયું છે, એનો અર્થ, એના પાસાઓને તમે લક્ષણો, બાબતો, વિગતો કહી શકો। અને આજે આપણે અભ્યાસ કરવાનો છે વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન, અને આના પછીના લેક્ચરની અંદર આવશે ઉદારીકરણ। આ ત્રણ બાબત સમાજશાસ્ત્રની અંદર સમાજશાસ્ત્રીઓ પોતે સમાજમાં પરિવર્તન આવવા માટેના મહત્વના પરિબળો ગણાય છે, મહત્વની બાબતો ગણાય છે। એટલા માટે ત્રણેયનો અભ્યાસ બહુ જરૂરી છે। આ ત્રણ બાબત જે છે એ માત્ર સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ કે સમાજની દ્રષ્ટિએ જ છે એવું નથી, એ વાણિજ્ય વ્યવસ્થામાં પણ આવે, અર્થશાસ્ત્રની અંદર પણ આવે, વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ આવે, બધા ક્ષેત્રમાં એની અસર થઈ છે। પણ જે ક્ષેત્રની અંદર અસર થઈ હોય એ વિજ્ઞાન ક્ષેત્ર હોય તો વૈજ્ઞાનિકો એની રીતે એની અસર તપાસે, વાણિજ્યની અંદર હોય તો સંચાલન શાસ્ત્રીઓ એની રીતે એની અસર તપાસે। અહીંયા આપણે સમાજશાસ્ત્ર છે એટલે સમાજશાસ્ત્રીઓ જે છે, સમાજશાસ્ત્રનો અભ્યાસ કરનાર જે તજજ્ઞો છે, જે નિષ્ણાતો છે, એની અસર જે છે આ રીતે તપાસે। હવે આપણે આજે અભ્યાસ કરીશું વૈશ્વિકીકરણનો, ગ્લોબલાઇઝેશન। બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે ગ્લોબલાઇઝેશન, ખૂબ જ રસપ્રદ મુદ્દો બને છે। ધોરણ 12 આર્ટ્સ પ્રકરણ નંબર 5 આપણે જોઈ રહ્યા છીએ સમાજશાસ્ત્રની અંદર વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર 5 પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા। એની અંદર પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ મહત્વના છે। હવે આપણે આજે જોવાનું છે વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન। હવે જો ભારત દેશ આઝાદ થયો 1947ની, અને ત્યારે ભારત દેશે લોકશાહી પ્રથા અપનાવી, લોકશાહી પ્રથાનો સ્વીકાર કર્યો। પણ લોકશાહી પ્રથા અપનાવી ભારત દેશે તો એ સમયે ભારત દેશ પાસે ભારત દેશના અર્થતંત્રને અંકુશિત રાખવું ખૂબ જરૂરી હતું, કારણ કે વિદેશના વેપારીઓ જો આપણા દેશની અંદર, તો આપણા દેશના વેપારીઓનો જે છે એ વિકાસ ન થાય, ને આપણા દેશના વેપારી એટલે કે આપણા દેશના લોકો, એટલા માટે અંકુશિત અર્થતંત્ર રાખ્યું। 1947થી લઈને 1950થી આપણા રાષ્ટ્રીય જે બંધારણો અમલમાં આવ્યા ત્યારથી લઈને પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ ત્યારથી લઈને 1990 સુધી આપણા અર્થતંત્રને અંકુશિત રાખ્યું। અને પછી આપણા દેશને એવું લાગ્યું કે હવે આપણે વિશ્વ સાથે જોડાવવું જોઈએ, એટલે 1991ની અંદર જુલાઈ માસમાં ભારત દેશે 3 બહુ મોટા ફેરફાર કર્યા, જેને એલપીજી તરીકે ઓળખવામાં આવે છે। એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન। લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ, અને ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ। તો વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ સમગ્ર દેશના અર્થતંત્રને વિજ્ઞાન ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે, દરેક ક્ષેત્રે અસર કરે છે। એટલે સ્વાભાવિક છે કે લોકોના સમાજની અંદર રહેતા લોકોને, માણસને અસર કરે, કૌટુંબિક બાબતોને અસર કરે, એટલે સમાજની ઉપર એને પ્રભાવ પડે, સમાજ ઉપર એના હકારાત્મક નકારાત્મક પાસાઓ આવે। એટલે સમાજશાસ્ત્રીઓએ પણ આ જે વૈશ્વિકીકરણ છે એની અસર તપાસે છે, તો એનો અભ્યાસ આપણે કરવાનો છે। જો 21મી સદીમાં સામાજિક પરિવર્તનની ચર્ચા વૈશ્વિકીકરણ, ઉદારીકરણના સંદર્ભ વગર અધૂરી ગણાય, કારણ કે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને કારણે સમાજની અંદર ઘણા ખરા ફેરફારો જોવા મળે છે। આમ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારત માટે નવી નથી, પરંતુ 20મી સદીના છેલ્લા દાયકામાં, એટલે કે છેલ્લા દાયકાઓની અંદર 90ના સમયગાળામાં સમગ્ર વિશ્વમાં 3 પ્રક્રિયા શરૂ થઈ: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન। આ ત્રણેય પ્રક્રિયાઓએ દેશની અર્થવ્યવસ્થા ઉપર તેમજ સમાજ સંસ્કૃતિ ઉપર અસર કરી, વ્યક્તિ ઉપર પણ અસર કરી। આ પ્રક્રિયાને લીધે ખૂબ ઝડપથી વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની ગયું છે। હવે તો સમગ્ર વિશ્વ એક બજાર, એક કુટુંબ, એક પરિવાર બની ગયું। આજે તમે જુઓ, વિશ્વની કોઈ પણ સ્થળની વસ્તુ તમારા ઘર બેઠા તમને મળી શકે છે। આજે સીમાડાઓનું જે બંધન છે, જે સીમાઓ, જે બોર્ડર્સ જે છે, એનું બંધન દૂર થયું છે મિત્રો। એવો ભય ઊભો થયો
થયો હોવાથી સમાજશાસ્ત્રી અને માનવશાસ્ત્રીઓ બંને પ્રક્રિયાના અભ્યાસમાં રસ જાગ્યો છે. હવે જો વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની જશે. આ ખરેખર બની જશે એ સમયની વાત છે, પણ હવે તો ખરેખર બની ગયું. અને એના કારણે સમાજશાસ્ત્રીઓને માનવશાસ્ત્રીઓને કેટલોક ભય ઊભો થયો, કેટલીક એની નકારાત્મક બાબતો દેખાય એમને, અને એમના કારણે એમને આની અંદર અભ્યાસ કરવા રસ જાગ્યો. એટલે આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા તરીકે હવે આપણે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ અને ઉદારીકરણનો જોવાનું છે. કેમ કે ખાનગીકરણ એ આપણા સમાજશાસ્ત્રની અંદર એનો મુદ્દો નથી લીધો. વૈશ્વિકીકરણ એ જટિલ સામાજિક, આર્થિક, રાજકીય પ્રક્રિયા છે. વૈશ્વિકરણ શું છે? જટિલ પ્રક્રિયા છે. વૈશ્વિકરણ એ સામાજિક, આર્થિક, રાજકીય પ્રક્રિયા છે જે વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. એવું નથી કે ભારતની અંદર જ જોવા મળે, વિશ્વના તમામ દેશોની અંદર આ પ્રક્રિયાઓ જોવા મળે છે. સમાજ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણની પ્રક્રિયા સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી દીધા છે. ભૌતિક અંતર ઘટી ગયું છે. તમારે વિશ્વના કોઈ પણ ખૂણાની માહિતી કોઈ પણ સમયે જોતી હોય તો તમને સરળતાથી મળે છે. આજે તમે તમારે વિદેશમાંથી કોઈ પુસ્તક મંગાવવું હોય તો પણ મળે છે. હવે તો સોફ્ટ કોપી પણ અવેલેબલ છે. એટલે શું છે, ટેકનોલોજીને કારણે વૈશ્વિકીકરણ જે છે એના કારણે વિશ્વ એક ગામડું બની ગયું છે. વિશ્વની તમામ ચીજ વસ્તુ તમારા ઘર આંગણે તમને મળી શકે છે. વિશ્વ એક ગામ બને છે. તો સંચાર ક્રાંતિ, યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતોએ પણ આ પ્રક્રિયાને ગતિ આપી છે. એટલે કે માહિતી લેવડ દેવડની પ્રક્રિયા પણ ઝડપી બની છે. યંત્ર વિજ્ઞાનનો પણ ઉપયોગ, યંત્ર વિજ્ઞાનનો સ્તર પણ વિકસ્યો છે, એનામાં પણ ડેવલપિંગ થયું છે. હવે વૈશ્વિકરણનો અર્થ, વૈશ્વિકરણનો સીધો અર્થ એ થાય છે કે સમગ્ર જગતના દેશો વૈશ્વિક સ્તરે વિચારણા કરે, વિશ્વના તમામ દેશો જોડાય, એક સાથે રહે, એકબીજાને માહિતી પૂરી પાડે, એકબીજા પાસેથી માહિતી લઈ વિશ્વના તમામ દેશો એકબીજા સાથે જોડાય. એ વૈશ્વિકીકરણનો એક અર્થ છે. હવે અહીંયા સમાજશાસ્ત્ર છે કે સામાજિક સ્તરે વિચારણા કરે, એટલે કે કોઈ પણ દેશ પોતાના રાજકારણ, અર્થકારણ, સમાજ કે સાંસ્કૃતિક વિશે અલગ રીતે ન વિચારતા સમગ્ર વિશ્વના સંદર્ભમાં વિચારે. વૈશ્વિક કુટુંબની ભાવના, વૈશ્વિક કુટુંબની ભાવના એવી છે. કોઈ એક રાષ્ટ્ર પોતાના દેશ પૂરતું ન વિચારતા સમગ્ર વિશ્વનો વિચાર કરે. સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે સ્થાનિક અને વૈશ્વિક સમાજના લોકો એક તાતણે બંધાયા હોય. સ્થાનિક અને સમાજ અને વિશ્વના લોકો એક સાથે જોવા મળે, આ પહેલીવાર વિશ્વની અંદર ઘટના જોવા મળે છે. આ માટે વિવિધ પ્રક્રિયાઓ દુનિયાના લોકોના સામાજિક ધંધા સંબંધો પર ઘણી મોટી અસર નિપજાવે છે. હવે જો તેમજ લોકોને જીવન ઉપર અસર નિપજાવે છે, લોકોને નજીક લાવે છે, જેને સમાજશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણ તરીકે ઓળખે છે, કે વૈશ્વિકીકરણ તરીકે એને જુએ છે. હવે વૈશ્વિકીકરણથી લોકો એકબીજાની નજીક આવે છે. એક રાષ્ટ્રના લોકો બીજા રાષ્ટ્રના લોકો સાથે જોડાય છે. આધુનિકતા પદ્ધતિ જોડાય છે. મૂડીવાદ, સામ્યવાદનું મિશ્રણ ભારત દેશની અંદર જોવા મળ્યું છે. તો આજે વિશ્વના બધા દેશના લોકો, નાગરિકો એક થઈને રહી એ વૈશ્વિકીકરણ છે. આપણે બીજા દેશ સાથે વેપાર કરી શકીએ, બીજો દેશ આપણા દેશ સાથે વેપાર કરી શકે, આપણે બીજા દેશના નાગરિકો વિશે વિચારીએ, બીજા દેશ આપણા દેશના નાગરિકો વિશે વિચારે, એક વૈચારિક મંચ ઊભો થાય, એક લેવડ દેવડનો મંચ ઊભો થાય. એના માટે વૈશ્વિકીકરણ ખૂબ અસર કરે છે. હવે વૈશ્વિકીકરણની આપણે વ્યાખ્યાઓ જોવાની છે. હવે આ વ્યાખ્યાઓ 3 વ્યક્તિઓએ વ્યાખ્યા આપી છે. તો કે વૈશ્વિકીકરણની વ્યાખ્યા જે છે, વૈશ્વિકીકરણનો સાદો અર્થ થાય વિશ્વ સાથે જોડાવું, વિશ્વને જોડવું, વિશ્વના તમામ લોકો એક સાથે રહે, એ વૈશ્વિકીકરણની એક વ્યાખ્યા છે. હવે અહીંયા ડિડેલ્સે વ્યાખ્યા આપી છે કે વૈશ્વિકીકરણ એટલે શું? તો કે વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જે વૈશ્વિકીકરણ છે. વિશ્વના લોકો વચ્ચેની જે પારસ્પરિકતા વધતી જાય છે એ જ વૈશ્વિકીકરણ છે. જો વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન
ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા એટલે કે એકબીજાની સાથે રહેવું, એકબીજા ઉપર આધાર રાખવો, એ જ વૈશ્વિકીકરણ ગણાય છે. આ પારસ્પરિકતા સામાજિક આર્થિક સંબંધોમાં થાય છે. સમય અને સ્થાન મળી જતા હોય છે. એટલે કે ગિડન જણાવે છે કે વિભિન્ન લોકો અને દુનિયાના ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ વૈશ્વિકીકરણ. લોકો વચ્ચે જે સંબંધો નિર્માણ થાય છે, લોકો વચ્ચે વિશ્વના લોકો અને સ્થાનિક દેશના લોકો વચ્ચે જે સંબંધો ઉદ્ભવે છે એને વૈશ્વિકીકરણ કહે છે. આ પારસ્પરિકતા એટલે એકબીજાની સાથે જોડાવું સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે. આમાં સમય અને સ્થાન મળી જતા હોય, સમય અને સ્થાનમાં ઘટાડો થાય એટલે કે આપણો સમય ઓછામાં ઓછો સમય આપણે વધુમાં વધુ લોકો સાથે મળી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો કે યોગેન્દ્રસિંહ જણાવે છે કે ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ, સમાજનું જે સ્તર છે એના સ્વરૂપમાં ફેરફાર આવ્યું છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં પણ બદલાવ. સામાજિક ગતિ છે એ બદલાય છે. સામાજિક પરિવર્તનની ગતિ એ થોડુંક વધારે સ્પીડમાં ગઈ છે, વધારે ઝડપથી થઈ છે. ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તનો પણ આવ્યા છે. વસ્તી વિષયક પરિવર્તનો પણ જોવા મળે છે. અને નગરીકરણ એટલે શહેરીકરણ, શહેરોની અંદર લોકો જે આવીને વસે છે તે, અને ઔદ્યોગિકરણની પ્રક્રિયા પણ તીવ્ર બની છે. ઔદ્યોગિકરણ, શહેરીકરણ એટલે કે આ જે શહેરીકરણ તરફ આવવાનું વલણ છે એમાં સુધારો થયો છે. હવે માલ્કમ વોટર જણાવે છે કે વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે, પ્રક્રિયા છે, જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય છે તેને પાછળ હટી જાય છે. ભૌગોલિક દબાણ એટલે કે સરહદનું બંધન નડતું નથી. આજે તમારે વિશ્વના કોઈ પણ દેશમાંથી કોઈ પુસ્તક મંગાવવું હોય, કોઈ વસ્તુ મંગાવવી હોય, કોઈક વિચાર લેવો હોય તો તમે ઇન્ટરનેટના માધ્યમથી લઈ શકો છો. એટલે આ સરહદ જે છે એ નીકળી ગઈ. તમારે ત્યાં જવાની, રૂબરૂ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ વસ્તુ લઈ શકો છો. અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓનો અર્થ વગરની અને બે મતલબની હોય છે. એટલે આ વ્યક્તિ જે સમાજશાસ્ત્રી છે એનું માનવું છે કે ભાઈ સરહદ જે છે એ બે મતલબી છે અને કોઈ અર્થ વગરની છે, કોઈ એનો અર્થ નીકળતો નથી. તો આ વૈશ્વિકીકરણનું જે છે એ ગિડન્સે આપેલી જે વ્યાખ્યા છે યાદ રાખજો મિત્રો. 5 થી 10 વખત બોલજો, જરૂર પડે તો લખજો. આ લેસનની અંદર પણ હું આનો વ્યાખ્યા જ આપવાનો છું. કોઈ પણ એક વ્યાખ્યા તમારે લખજો, કોઈ પણ એક વ્યાખ્યા મોઢે કરજો. એમાં પહેલી ગિડન્સની વ્યાખ્યા છે એ થોડીક સરળ છે, એ મોઢે કરવી મિત્રો. હવે વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ કે લક્ષણો. વૈશ્વિકીકરણ જે છે એ પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ જે પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અંતર્ગત આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, મૂડીવાદનો સમાવેશ થાય છે. આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, મૂડીવાદનો સમાવેશ. એ આપણા વૈશ્વિકીકરણ થવાથી યંત્રોમાં વધારો થયો, મૂડીવાદની વ્યવસ્થા બદલાઈ, મૂડીવાદ સામ્યવાદનું મિશ્ર અર્થતંત્રનો આપણો સ્વીકાર થયો. ત્યાર પછી વાણિજ્ય વ્યવસ્થા, ઉદ્યોગોની અંદર ફેરફાર થયો, આપણી નગર વ્યવસ્થાની અંદર ફેરફાર થયો જોવા મળે. સંચાર ક્રાંતિએ તેના પ્રસારમાં સહાયતા કરી છે. સંચાર ક્રાંતિ એટલે કે કોમ્યુનિકેશન, માસ મીડિયા. સંચાર ક્રાંતિ એટલે કે જે આપણે માહિતીની લેવડ દેવડ માટે જે વિકાસાત્મક પગલાં ભરાયા છે એની અંદર પણ ગ્લોબલાઇઝેશનનો, વૈશ્વિકીકરણનો ખૂબ મોટો ફાળો છે. વૈશ્વિકીકરણ નીચે મુજબની લાક્ષણિકતાઓ વધારે આપણે સ્પષ્ટ કરશે મિત્રો. વૈશ્વિકીકરણ શું છે? એ જટિલ પ્રક્રિયા છે. હવે વૈશ્વિકીકરણના આપણે લક્ષણો જોવાના છે. જટિલ પ્રક્રિયા, બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે, નવશોધ એટલે કે નવા સંશોધનો પ્રસારણ સૂચવતી એક પ્રક્રિયા છે, નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે, વૈશ્વિક સંસ્કૃતિ છે, કલ્ચર છે, ગ્લોબલ કલ્ચર, સંસ્કૃતિનું સમન્વયીકરણ છે, વિનિમયનું સાધન, ચલણમાં ફેરફાર કરવાનું કામ, ચલણ જે છે આંતરરાષ્ટ્રીય સ્તરેમાં પણ આવે છે, બજારનું પ્રભુત્વ જોવા મળે છે, નવા સામાજિક આંદોલનો પણ વૈશ્વિકીકરણથી જોવા મળે છે. હવે આપણે જોઈએ મિત્રો એની લક્ષણો કે લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતાઓની અંદર પહેલું છે જટિલ પ્રક્રિયા. વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે જોડાયેલું છે. એટલે એલપીજી છે ને એક સાથે આવે.
ખાલી વૈશ્વિકીકરણ ન આવે, વૈશ્વિકીકરણ આવે તો ઉદારીકરણ આવે જ, અને વૈશ્વિકીકરણ આવે તો ખાનગીકરણ પણ આવે, એટલે જટિલ પ્રક્રિયા છે. તેથી પરસ્પર અસર થતી હોવાથી તે જટિલ અને અઘરું બને છે. બીજું, વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. તે ખૂબ જટિલ એક પ્રક્રિયા છે એમ કહી શકાય. વૈશ્વિકીકરણ કારણ પણ છે ને પરિણામ પણ છે. વૈશ્વિકીકરણને કારણે ફેરફારો થયા છે, અને ફેરફારો થયાનું પરિણામ આવ્યું એ વૈશ્વિકીકરણ છે. એટલે આપણે સમજીએ અને સાદી ભાષાની અંદર તો કે ભાઈ આપણે જે નીતિ વ્યવસ્થા છે એમાં ફેરફાર લાવવો છે, તો એ ફેરફાર વૈશ્વિકીકરણ બીજા દેશને આપણે જોઈને શીખ્યા કે આ રીતે ફેરફાર કરી શકાય, નવી ટેકનોલોજી અપનાવી શકાય, તો નવી ટેકનોલોજી અપનાવી. અને નવી ટેકનોલોજી અપનાવવાથી આપણે વિશ્વ સાથે જોડાવવું પડ્યું. એટલે વૈશ્વિકીકરણ એ કારણ પણ છે ફેરફાર થવાનું, અને એનું પરિવર્તન પણ દર્શાવે છે. વૈશ્વિકીકરણને આધારે નવી ટેકનોલોજી આવી, નવી ટેકનોલોજીને આધારે જે સુધારો થયો વૈશ્વિકીકરણ છે. એટલે કારણ પણ એ છે અને એનું પરિણામ પણ એ છે, સાધન પણ એ છે અને સાધ્ય પણ એ છે. બહુવિધ પાસાઓ ધરાવતી પ્રક્રિયા. હવે વૈશ્વિકીકરણની અંદર અનેક પાસાઓ છે. આ પરીક્ષામાં પૂછાય છે ગુણની. વૈશ્વિકીકરણના પાસાઓ જણાવો. એની અંદર કયા કયા પાસા? જો વૈશ્વિકીકરણની અંદર આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક જેવા અનેક પાસાઓ બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા, જેમાં સમાજશાસ્ત્રને વૈશ્વિકીકરણના માત્ર સામાજિક, સાંસ્કૃતિક પાસા અને પરિણામોનો અભ્યાસ રસ છે. કેમ કે સમાજશાસ્ત્ર જે છે એ સમાજને અસર કરતા બાબતની અંદર રસ ધરાવે. કયા કયા? આર્થિક, રાજનૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓ છે. 3 પાસાઓ છે. સામાજિક અને સાંસ્કૃતિકને અહીંયા એક ગણ્યો છે, એટલે આમ 4 થાય. નવશોધ અને પ્રસારની સૂચિત પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા દ્વારા નવા ઉદ્યોગો, નવા યંત્ર વિજ્ઞાન અને નવી શોધને પ્રોત્સાહન મળે છે. તો સાથે દુનિયાભરના તેના પ્રસારને ગતિ મળે છે. ઇન્ટરનેટ અને સેવા ઉદ્યોગ. હવે આપણે વૈશ્વિકીકરણને કારણે નવા સંશોધનો, નવા ફેરફારોને આવકારે છે અને એમને પ્રોત્સાહન આપે છે. નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા. નાગરિક અધિકારો ઉપર ભાર મૂકે છે મિત્રો. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દુનિયામાંથી ગરીબી નાબૂદ કરી શિક્ષણ, આરોગ્ય માટેના દબાણો ઊભા થઈ રહ્યા છે. યુનેસ્કો, તમને ખ્યાલ હોય કે ભાઈ ગરીબ બાળકોને ખાવા પીવા માટે કે સરકાર ઉપર દબાણ લાવે કે તમે તમારા દેશની અંદર જે બાળકો ગરીબ છે કે જે નિમ્ન વર્ગના લોકો છે એમને શિક્ષણ આપે, એમને એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે. એના માટેના એ દબાણો પણ કરતું હોય છે. એટલે કે નાગરિક અધિકારો અને માનવ ચેતના માટેની કામગીરી પણ વૈશ્વિકીકરણને આધારે થઈ છે. આપણે એનું એક કારણ છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દુનિયામાંથી ગરીબી નાબૂદ કરી શિક્ષણ, આરોગ્ય માટે દબાણ ઊભા કર્યા છે. માહિતી અધિકારનો કાયદો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફૂડ ફોર ઓલ જેવા કાયદા બન્યા છે. ઉપરાંત પર્યાવરણના પરિવર્તનને લીધે આવતા કુદરતી આપત્તિમાંથી ઉગારવા મદદ કરવાની ભાવના પણ જગવે છે. હવે જો એક દેશની અંદર જ્યારે હોનારત થાય, એક દેશની અંદર કોઈક પ્રકારની કુદરતી આપત્તિ આવે તો બીજા દેશને મદદ કરે. બીજા દેશની અંદર જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે ભારતમાંથી ઘણી ખરી આર્થિક સહાય, કપડાની સહાય, ખોરાકની સહાય જતી હોય. આ શું છે? એક વૈશ્વિકીકરણની અસર છે, કે વૈશ્વિકીકરણનું એક લક્ષણ છે. ત્યાર પછી જોઈએ કે વૈશ્વિક સંસ્કૃતિ. કેટલાક વિદ્વાનોના મતે આ પ્રક્રિયાના પરિણામે સ્વરૂપે વિશ્વ એક ગામડું બનતા એક નવી સંસ્કૃતિ ઉદ્ભવી છે, જેમાં કુટુંબ, લગ્ન, મનોરંજન, કલા, સાહિત્ય જેવી બાબતને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી. હવે વિશ્વ સ્તરે લોકો એક સાથે કોઈ એક પદ્ધતિ, કોઈ એક આપણે તહેવારની ઉજવણી કરતા થયા છે. કલા સાહિત્યનો ઉદ્ભવ થયો છે. લગ્ન, મનોરંજનના કાર્યક્રમોમાં પણ આ વૈશ્વિકીકરણ અસર કરે છે. અહીં આપ્યું છે કે વેલેન્ટાઇન ડેની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર થાય છે. એ કોઈ એક દેશનો તહેવાર છે, પણ એની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર થાય. તો આ શું છે? એક પ્રકારનું વૈશ્વિકીકરણ છે. હવે ભારતની અંદર ગુજરાતમાં રમાતા ગરબા છે, વિશ્વના બીજા દેશોમાં પણ રમાય. એ લોકો પણ આપણી સંસ્કૃતિને માન સન્માન આપે, તો એ પણ એક વૈશ્વિકીકરણ છે. ત્યાર પછી સંસ્કૃતિનું સમન્વયીકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે સંદેશા વ્યવહાર, પર્યટન, સ્થળાંતર, સંદેશા વ્યવહાર વગેરે સંચાર વ્યવહાર અને સંચાર એટલે કોમ્યુનિકેશન, માહિતી સંચાર, અને સંદેશા વ્યવહાર એટલે પત્ર વ્યવહાર, પત્રોની લેવડ દેવડ. સંચાર વ્યવહારની અંદર સંદેશા વ્યવહારનો પણ સમાવેશ થઈ જાય.
હવે જો વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે સંચાર, વ્યવહાર, પર્યટન, સ્થળાંતર, સંદેશાવ્યવહાર વગેરે જેવા પ્રક્રિયાઓ આજે એટલી ઝડપી બની ગઈ છે કે દુનિયાની સંસ્કૃતિનો એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે એકરૂપ બનતી જાય છે. જેમ કે ભાંગડા, પોપ, ફ્યુઝન મ્યુઝિક એટલે કે વેસ્ટર્ન મ્યુઝિક આપણે લઈ શકાય. તો કે એ બધું શું છે? સંસ્કૃતિનું સમન્વયીકરણ એટલે એક થવું. સમન્વયીકરણ એટલે કે મરજી, એક થવું. એટલે કે વિશ્વના અન્ય દેશની અંદર જે વખાણાતી બાબત હોય, જે પોપ્યુલર બાબત હોય, આપણા દેશની અંદર પણ આપણા દેશની પોપ્યુલર બાબત ત્યાં જાય. એમ કે અહીંયા ભાંગડા આપ્યું છે ઉદાહરણ, તમે ગરબા પણ લખી શકો. પોપ મ્યુઝિક છે જે છે તે વેસ્ટર્ન મ્યુઝિક પણ આવે એની અંદર. તો કે બીજા દેશની સાંસ્કૃતિક બાબત, કલ્ચર એ આપણે સ્વીકાર્યું, આપણા દેશનું કલ્ચર બીજા દેશ સ્વીકારે. વિનિમયનું સાધન ચલણ એટલે કે વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ આવે. દાખલા તરીકે અમેરિકન ડોલર. હવે ભારતની અંદર હોય કે જાપાનમાં હોય કે યુરોપની અંદર, સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલ જ્યારે તમે કોઈ વ્યવહાર કરો છો ત્યારે વ્યવહારનું માધ્યમ અમેરિકન ડોલર છે. કોઈ પણ દેશની કોઈ પણ બાબત, આર્થિક વિકાસ જાણવો હોય, એનો માથાની આવક જાણવું હોય તો અમેરિકન ડોલરની અંદર મપાય. આ તમે ઇકોનોમિક્સની અંદર શીખી ગયા છો. અમેરિકન ડોલર જે છે વૈશ્વિક સ્તરે માન્ય ચલણ છે મિત્રો. ત્યાર પછી છે બજારનું પ્રભુત્વ. આજે વેપાર ધંધામાં બજારનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આજે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક જાળું બની ગયું છે અને જેના પરિણામે વસ્તુના વપરાશની પદ્ધતિ સમગ્ર વિશ્વમાં લગભગ સમાન બની ગઈ છે. જેમ કે નૂડલ્સ અને પીઝા. એટલે કે શું કહે છે આ બજારનું પ્રભુત્વ? એટલે કે કોઈ એક દેશની અંદર બનતી ચીજ વસ્તુ, બનતો માલ સામાન એ વિશ્વના બીજા દેશની અંદર પણ સરળતાથી મળે. તો કે બજારનું પ્રભુત્વ જોવા મળે છે કે વિદેશની અંદર પીઝા, બર્ગર હોય, એ મેકડોનલ્ડ હોય, આપણા દેશની અંદર પણ મળે. તો એમણે પોતાના દેશ પૂરતું બજાર સીમિત નથી રાખ્યું, વિશ્વ સ્તરે બજારને જે છે એ પ્રસાર્યું છે મિત્રો. એટલે બજારનું પ્રભુત્વ જોવા મળે છે. એટલે એક જગ્યાએ ન રહેતા અનેક જગ્યાએ બજારો જોવા મળે છે. નવા સામાજિક આંદોલન. હવે યોગેન્દ્રસિંહના મતે આજે ત્રીજા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તન આવ્યું છે તેમાં ઘણા નવા આંદોલનો જન્મ્યા છે. જેમ કે સ્ત્રીઓના આંદોલનો, માનવ અધિકાર અંગેના આંદોલનો વગેરે આંદોલનો જે છે એનો જન્મદાતા પણ વૈશ્વિકીકરણ છે. વૈશ્વિકીકરણને કારણે ઘણા ખરા નવા આંદોલનો, નવા ફેરફારો, નવા સુધારા વધારાઓ જોવા મળે છે. તો આ સમગ્ર જે છે વૈશ્વિકીકરણની તમે એને અસર પણ કહી શકો, વૈશ્વિકીકરણથી થતી પરિવર્તનની બાબત પણ કહી શકો અને વૈશ્વિકરણના લક્ષણો પણ કહી શકો. તો વૈશ્વિકીકરણ જે છે એ આપણા સમાજ ઉપર, સંસ્કૃતિ ઉપર પણ અસર કરે છે. એ બાબત અહીંયા સાબિત થાય છે. ટૂંકમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા વૈશ્વિક સ્તરે રાષ્ટ્ર રાજ્યને નિકટ લાવી છે. એટલે કે દરેક રાજ્યને, દરેક દેશને રાષ્ટ્રની નજીક, દરેક દેશને દુનિયાના બીજા દેશોની નજીક લાવે છે. આધુનિકરણ આધુનિકરણને વેગ આપે છે અને સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય સંબંધો બાંધ્યો છે. તેને સંબંધો બાંધવાનું કામ કરે છે, મજબૂત કરવાનું કામ. તો આ જે છે વૈશ્વિકીકરણ એ આપણા દેશ માટે, વિશ્વના તમામ દેશો માટે સારી બાબત છે. આપણા સમાજ માટે, સમાજના પરિવર્તન માટે પણ વૈશ્વિકીકરણનું મહત્ત્વ રહ્યું છે. લક્ષણોની અંદર એક વખત જોઈ લઈએ આપણે તો કે જટિલ પ્રક્રિયા, બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા, નવા શોધ, પ્રસારણના સૂચિત પ્રક્રિયા છે, નાગરિક અધિકાર અને માનવતાવાદની ચેતના જગાવતી એક પ્રક્રિયા છે. વૈશ્વિક સંસ્કૃતિ અહીંયા બતાવે છે. આ સંસ્કૃતિનું સમન્વયકરણ છે. વિનિમયનું સાધન, ચલણ અમેરિકન ડોલરને માનવામાં આવે છે. બજારનું પ્રભુત્વ, એક દેશનો ઉદ્યોગ બીજા દેશની અંદર સરળતાથી જઈ શકે છે અને નવા સામાજિક આંદોલનો પણ વૈશ્વિકીકરણને લીધે થયા છે. તો આપણે આજે ચર્ચા કરી વૈશ્વિકીકરણ, વૈશ્વિકીકરણનો અર્થ અને વૈશ્વિકીકરણનો વ્યાખ્યા, લક્ષણ. વૈશ્વિકીકરણની અસર પણ તમે કહી શકો. અને વૈશ્વિકીકરણના પાસાઓની અંદર વૈશ્વિકીકરણના પાસાઓ આપણે જોઈએ તો કે વૈશ્વિકીકરણના પાસાઓ 3 છે: આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક. પહેલું આર્થિક, બીજું રાજનૈતિક અને ત્રીજું સામાજિક સાંસ્કૃતિક. હવે આગળનો જે નેક્સ્ટ મુદ્દો છે ઉદારીકરણ, એ આપણે આના પછીના લેક્ચરની અંદર લઈશું મિત્રો.
હવે આજના લેસનની અંદર તમારે વૈશ્વિકીકરણનો અર્થ અને વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓના મુદ્દા લખવાના છે. વૈશ્વિકીકરણનો અર્થ અને વૈશ્વિકીકરણની લાક્ષણિકતાના મુદ્દા આજનું હોમવર્ક જે છે એટલું રહેશે મિત્રો. અને આના મુદ્દા જે છે એ અંદરના બરાબર વાંચન કરવું, બરાબર તમે વાંચજો મિત્રો. તો ચાલો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.